જિંદગીના પાનેમાં આજે એક નવી વાર્તા લખાઈ રહી છે અને આજે સંભળાવાઈ રહી છે એક નવી વાર્તા જેનું નામ છે ટ્રેન નંબર 9547 CSMT ટુ કલ્યાણ સ્લો લોકલ. મુંબઈની નસની જેમાં આખા શહેરનું લોહી વહે છે અને એ છે મુંબઈની લોકલ. પણ આજે વાત નથી એ ભીડની, પણ એ ભીડમાં મળેલા એક અજાણી ડાયરીની. આ ડાયરી મળી છે રવિની. ચાલો સાંભળીએ આ રવિની વાર્તા. સાંજના 6:15 થયા હતા. છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ પર પ્લેટફોર્મ પર ખૂબ જ ભીડ હતી. ખચોખચ ભીડથી ભરેલું હતું. રવિ એક સામાન્ય ઓફિસ ગોઅર પોતાના રોજિંદા સંઘર્ષ માટે તૈયાર હતો. આજે તે જરાક મોડો પડ્યો હતો અને તેની રેગ્યુલર ફાસ્ટ ટ્રેન ચૂકી ગયો હતો. સામે જ ઊભી હતી 9547 કલ્યાણ સ્લો લોકલ. ચાલો આજે નિરાતે જઈશું, રવિએ મનોમન વિચાર્યું અને સેકન્ડ ક્લાસના ડબ્બામાં બારી પાસેની સીટ પકડી લીધી. ટ્રેન હળવા આંચકા સાથે ઉપડી. મસ્જિદ અને સેન્ડર્સ રોડ પસાર થાય ત્યાં સુધીમાં તો ડબ્બો હળવો ભરાવા લાગ્યો. રવિનું ધ્યાન ઉપર પડેલા લગેજની રેક પર ગયું. ત્યાં કોઈ એક વાદળી રંગની નાની ડાયરી ભૂલી ગયું હતું. રવિએ આસપાસ જોયું, કોઈ દેખાયું નહીં. કુતૂહલવશ તેણે ડાયરી હાથમાં લીધી. પહેલું પાનું ખોલ્યું તો તેમાં કોઈનું નામ નહોતું, બસ એક સુંદર સ્કેચ હતું, CSMT સ્ટેશનના ઘડિયાળનું. રવિએ પાનું ફેરવ્યું અને તે ચોંકી ગયો, કારણ કે બીજા પાના પર જે સ્કેચ હતું તે કંઈક એવું હતું જે રવિએ ક્યારેય વિચાર્યું જ નહોતું. શું હતું આ સ્કેચમાં અને કોની હતી આ ડાયરી? કહું છું થોડી વારમાં. ત્યાં સુધી બનાવ્યો મારી એટલે કે અક્ષત સાથે જિંદગીના પાને શો ચાલી રહ્યો છે અને સંભળાવી રહ્યો છું વાર્તા ટ્રેન નંબર 9547.